થાનગઢમાં આસ્થાનો મહાસંગમ ખોડિયાર માતાજીને મંદિરે મહાપ્રસાદ અને મહાયજ્ઞ। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના લાખામાચી રોડ પર આવેલું આઈ શ્રી ખોડિયાર માતાનું મંદિર શ્રદ્ધા અને ભક્તિનું અનોખું કેન્દ્ર। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી આઠમનો દિવસ એટલે કે 5 એપ્રિલ 2025ના રોજ અહીં ભવ્ય મહાયજ્ઞ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। થાનગઢના આસ્થાવાન ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું, જેના પરિણામે લગભગ 6 થી 7 હજાર લોકો શાંતિ ભક્તિભાવથી મહાપ્રસાદનો લાભ લીધો। મંદિરના સેવાભાવી સ્વયંસેવકોએ ભોજનની વ્યવસ્થા એવી રીતે કરી હતી કે દરેક ભક્ત તૃપ્ત થઈ ઘરે પાછા ફર્યા। આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ એક સેવા કેન્દ્ર પણ છે। દરરોજ 25 કિલો જેટલી ચણા પારિવાને ખવડાવવામાં આવે, કીડીઓ માટે કીડિયારું અને રસ્તા પર ચાલતી ગાયો માટે પાણીના અવાડા ભરવામાં આવે, વેટુ માર્ગો અને યાત્રાળુ માટે રહેવા, જમવા અને ચા પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે। આ વર્ષે દુઃખભંજણી મેલડી માતાજી ગ્રુપ, મામા ગ્રુપ, પ્રજાપતિ યુવાનો સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી। તેમની નિસ્વાર્થ સેવા સમર્પણને કારણે આ એક પ્રસંગ યાદગાર ઘટના બની ગયો। મંદિરના પૂજારી શ્રી દિલીપ બાપુ વ્યાસના માર્ગદર્શન હેઠળ મંદિરનો વિકાસ સતત થઈ રહ્યો છે। થાનગઢ અને આસપાસના ભાવિક ભક્તોને વિનંતી છે કે તેઓ એકવાર પવિત્ર સ્થળની મુલાકાત અવશ્ય લઈને માતાજીના આશીર્વાદ મેળવે। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી। બોલો ખોડિયાર માતા કી જય। આઈ શ્રી ખોડિયાર મંદિર વાંકાનેર રોડ પર આસ્થાનું કેન્દ્ર ધરાવતું એટલે કે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આજ રોજ તારીખ 5/4/2025 ને આઠમના રોજ અહીં ખોડિયાર માતાજીના મંદિરે સુંદર મજાનું યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરેલ છે। તદુપરાંત વિશેષ આ ખોડિયાર મંદિરે દરરોજ 25 કિલો જેટલી પારેવાને ઝાડ નાખવામાં આવે છે। અહીં રોડ ઉપર સુંદર મજાના અવેડા ભરવામાં આવે છે, તેથી વિશેષ અહીં દરરોજ કીડિયારું પૂરવામાં આવે છે। અહીંથી કોઈ પણ વટે માર્ગો નીકળે તો તેમને રહેવા જમવાની તમામ સુવિધા આઈ શ્રી ખોડિયાર મંદિર તરફથી આપવામાં આવે છે। તો થાનગઢના ભાવિ ભક્તોને વિનંતી છે કે અવશ્ય આ ખોડિયાર મંદિરની એકવાર મુલાકાત લેશો એવી આપ સૌને વિનંતી છે। બોલો ખોડિયાર માતા કી જય।